હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ક્રિસ્પી એવી લીલી તાજી મેથીની ચકરી। જેના માટે મેં અહીંયા એક સૂતી કપડું લીધું છે। તેમાં આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું। હવે તે કપડાને આપણે ચારે બાજુથી પકડી 2 સરખી ગાંઠ મારી લઈએ। હવે આપણે ઢોકરિયા કુકરમાં તે લોટને મૂકી અને તેને 20 થી 25 મિનિટ માટે બાફવા મૂકી દઈએ। હવે એક મિક્સર જારમાં આપણે થોડી લીલી મેથી અને લીલા મરચાં બંને લઈ લઈશું અને બંનેને આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈએ। 25 મિનિટ થઈ ગઈ છે। આપણો લોટ બફાઈ ગયો છે। હવે તેને બહાર કાઢી લઈશું અને તેને 10 થી 15 મિનિટ માટે ઠંડો થવા દઈશું। લોટ ઠંડો થઈ જાય એટલે તેને દસ્તા વડે આપણે ભાગી લઈશું અને એકદમ ઝીણું કરી લઈશું। હવે એને એક ચાયણામાં લઈ અને લોટને ચાળી લઈએ, જેથી તેમાં એકે ગાંઠ ના રહે। હવે આપણે લોટમાં તૈયાર કરેલી લીલી મેથીની પેસ્ટ નાખી દઈશું। હવે તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું તેલનું મોયણ નાખશું। આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। બધું જ સરખી રીતે મિક્સ થઈ જાય પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ એક કઠણ લોટ બાંધી લઈશું। આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે તેમને આપણે એક સેવ પાડવાના સંચામાં થોડો લોટ ભરી લઈશું અને સેવના સંચાનું ઢાંકણ એકદમ ટાઈટ બંધ કરી લઈએ। હવે સંચાને આપણે જેમ ગોળ ફેરવતા જઈશું તેમ તેમાંથી લાંબી પટ્ટી ઉતરતી જશે। હવે તેના એક છેડેથી આપણે ગોળ ગોળ ફેરવતા જઈશું અને તેને ચકરીનો શેપ આપી દઈશું અને આપણે તેના ખૂણાને એકદમ સારી રીતે દબાવી દેવાનો છે, જેથી તળતી વખતે ચકરી ખુલી ના જાય। આવી જ રીતે આપણે બધી જ ચકરી તૈયાર કરી લઈશું। આપણી બધી જ ચકરી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે બધી જ ચકરીને વારાફરતી તેલમાં ઉમેરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાની રહેશે। આપણી લીલી તાજી મેથીની ચકરી તૈયાર થઈ ગઈ છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।